જનો જય અંબે માત કી જય સદગુરુ સદારામ બાપાનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે માં અંબાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર આયોજન થયું અને એમાં સુંદર સંત મેળાવડાનું આયોજન કર્યું. એમાં પધારેલા મહાપુરુષો પરમ પૂજ્ય સંત શ્રી અજમલલાલસિંહ મહારાજ તથા ગિરનારી મહારાજ, ભેમજીરામ મહારાજ તથા નાથજી મહારાજ, અમારે અહીંયા ગણેશરામ મહારાજ, બાપુરામ મહારાજ તથા માચમરામ મહારાજ, ચમનરામ મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ, તમામ પ્રેમી ભક્તો, તમામ સજ્જનો, વિશેષ તો આ માતા અંબાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પણ આ મંદિર બનાવવામાં એક દાડો નહીં બન્યો. આ કેટલાય સમયથી મહેનત ચાલુ હતી અને આ મહેનત ખૂબ મહેનત કરી તારે આ મંદિર થયું, આ પ્રતિષ્ઠા થઈ. એટલે અમને જેણે મહેનત કરી અમને ખૂબ વધાવો તાળીઓથી, અને જેણે સહકાર આપ્યો છે એમને પણ ખૂબ વધાવો. એટલે ખૂબ ખૂબ મહેનત કરી છે આપણે, અને આપણે આ મહેનત કરી એવી વિદ્યા માટે પણ મહેનત કરવી જોઈએ. હમણે મહારાજ શ્રી ગિરનારી મહારાજે કીધું હતું કે વિદ્યા રૂપેણ સંસ્થિતા, એટલે વિદ્યા જ્યાર સુધી ના આવે, સરસ્વતીનું આપણે પૂજન કરીએ છીએ અને માં અંબાને સરસ્વતી જુદા નથી. સરસ્વતી એટલે વિદ્યા, એટલે આપણે વિદ્યા માટે પણ મહેનત કરવી જોઈએ અને વિદ્યા માટે જાગૃત રહેવું જોઈએ. આપણે જેટલા મંદિરો બનાવવામાં જાગૃત છીએ એટલા વિદ્યા માટે પણ જાગૃત. આપણે 10-15 જણા ભેળા થઈ અને કદી વિચાર કર્યો કે સ્કૂલમાં જઈને આપણા બાળકો કેટલું ભણે છે, આપણા શિક્ષકો કેવું ભણાવે છે, આવો કદી વિચાર આવે છે? કોઈ દાડો આવું પગલું ભર્યું છે? ઘણા બધા જે આગળ જે લોકો છે એ આ મહેનતો કરતા હોય છે. એટલે વિદ્યા પણ એક દેવી છે અને એ દેવી પણ આપણને આગળ લઈ જવા વાળી છે. આ પણ એક દેવી છે અને વિદ્યા પણ એક દેવી છે. માં અંબાના તમે જુઓ ને તો કોઈ ફોટામાં 8 હાથ હોય, કોઈ ફોટામાં 4 હાથ હોય. હવે આ 4 હાથ શું વર્ણવે છે? આ 8 હાથ શું વર્ણવે છે? કારણ કે કોઈ સ્ત્રીને 8 હાથ હોતા નથી. અને આપણા ઘરમાં કદાચ બાળક 8 હાથ વાળું જન્મે તો આપણે એને સ્વીકારી શકીએ નહીં. કોઈ હગું કરે હગું કોઈ ના કરે, પણ માને 8 હાથ છે તો એમાં કંઈક આપણને શીખ આપે, કંઈક આપણને શીખવાડે છે. અને એમની સવારી શેના ઉપર છે? વાઘ ઉપર. તો વાઘ એક વિચિત્ર પ્રાણી છે. તમે મનુષ્યને જોવે તો મારી ખાય, એને જીવવા દે નહીં. એ વિકરાળ છે અને મોસાહારી છે. એ મોસાહારી છે, વિકરાળ છે, પણ એ શક્તિ એ વિકરાળ પશુ, વિકરાળ પ્રાણી છે, એને પણ વશ કર્યું છે અને એના ઉપર સવાર થઈ છે. વિચાર કરવાની એ વાત છે કે તમારામાં એ શક્તિ હોવી જોઈએ કે જે આપણામાં વિકૃતિ છે, જે ખોટા વિકારો છે અને ખોટા અહંકારો છે, એના ઉપર તમારી સવારી હોવી જોઈએ ને હોવી જોઈએ. માતાજી આપણને એ વર્ણન કરે છે. એક હાથમાં તલવાર હોય છે, એક હાથમાં ત્રિશૂળ હોય છે, એક હાથમાં ફૂલ હોય છે, એક હાથમાં શંખ હોય છે. શંખ વગાડે, શંખનો કહેવાનો ભાવ કે તમારી વાણીથી જીવાતમાં જાગવો જોઈએ, વાણીથી અવળો જાવો જોઈએ નહીં. આ વાણી એવી હોવી જોઈએ કે અંધશ્રદ્ધામાં નોકવી જોઈએ નહીં. જે નથી એના પ્રત્યે લોકો અત્યારે દોડી રહેશે. તમને થોડી કડવી વાત લાગશે. આ ક્ષત્રિયનો ધર્મ પ્રતિષ્ઠા કરે એ ક્ષત્રિય કહેવાય, હવન કરે ક્ષત્રિય કહેવાય. આ ક્ષત્રિયનો ધર્મ છે. આદુ અને તેથી રમેલ કદી ક્ષત્રિય કરાવે નહીં. આ કડવી વાત લાગશે તમને, પણ 100% વાત સાચી છે. કોઈ ગ્રંથ, કોઈ શાસ્ત્રમાં કે કોઈ પુરાણમાં પુરાવો આવતો નથી. કોઈ પુરાણમાં નથી આ વાત, પણ તમે લઈ પડ્યા છો. શિખર શું જોયું છે? એટલે તમે આવું કરો, આ કર્યું એવું કરો. તમારે ખૂબ પૈસા વાપરવા હોય તો હવન કરો, યજ્ઞ કરો. પરંતુ આ જે અંધશ્રદ્ધા જે લોકોને અવળા માર્ગે દોરી રહ્યો છે, એ અવળા માર્ગે દોરી રહ્યો છે. એ વાણી પણ આપણી આવી ન જોઈએ અને ક્ષત્રિયનું કામ પણ ના હોવું જોઈએ. કોઈ જગ્યાએ કોઈ ગ્રંથમાં આ આવતું જ નથી. આપણા તમે ગીતાનું માનતા હો, તમે મહાભારત માનતા હો, તમે રામાયણને માનતા હો, તો રામાયણ જે કહે છે એ વાત કરો.
પરંતુ આ તો શિખર ચોથી આવ્યું અને બધું ઘર કરી ગયું અને લોકોને અવળા માર્ગે આ તો એક ભાઈ ને બેન વાતો કરતા હતા કે આપણે તાર બધાય ભેટ લાવે છે ને ડેરીમાં દૂધ ભરાવે છે તો આપણે ડેરીમાં દૂધ ભરાવશે ભેટ લાવશે એટલે પેલી ભાઈ કે હવે લાવો ને આપણે ભેટ લાવો મારા ભાઈને બાપડીને તકલીફ પડે છે મારી માને તમે થોડી સહાય લ્યાવો થોડુંક દૂધ આલી આવો પેલો કે હું જોઈ નવરો છું સહાય હાલવા છું દૂધ હાલવા છું કે પણ એમાં બંડી લઈને જાઓ કેટલી વાર થાય તમને એમાં કે ના હું સહાય હાલવા નહીં છું હું દૂધ હાલવા નહીં છું પણ કે એમાં તમને જોર શું આવે છે હાલવા જાતા અને એમાં તો વાત વજો ને બે લરણ પેલી ભાઈ પોટકું બોધી અને રવાના થઈ ગઈ હેડી ભરીને પેલો ભાઈ કે હું તો તારે જામ હોય તો જાતી હોય એનાથી આખી જા પણ હું કોઈ દાડો બંડી લઈને સા હાલવા જાયો ને અમારા ગિરનારી મહારાજ જેવા આવતા હતા ડખો જોયો અજમલથી મહારાજ જેવા સંતો બેચા કે શું છે કે માં મારે એક આ ટુકડું વાહણી જેટલું ગોમ છે અને આ બળની સાહેની આલવી છે તો માં ના પાડે છે અને પેલી કે રોજ લોહી પી જાય રોજ જો હાલવા છું પેલા મહારાજ કે હું એક વાહણી બાજુ જ જઉં છું લાવ બળની આલો હું આલ્યો ફરી તમે લડો ના કે સાહ તો જોઈ છે ભેંસ નહીં લાવી અને ભેંસ હજી તો ભેંસ નથી સાગોળે અને ભેંસ ભાગોળે આ જે આપણે કોમ આદર્યું છે ને આવું આદર્યું છે આ જે કોઈ છે ને કોઈ વાસ્તવિકમાં જે નથી એને આપણે લઈને ફરી રહ્યા છે એટલે મારો કહેવાનો તમને વિનંતી કરું છું કે તમે ગીતાનો અભ્યાસ કરજો ખબર પડે તમે શાસ્ત્રનો અભ્યાસ કરશો તો ખબર પડશે અને તમે ભણેલા ના હો તો ભણેલા પાસે વપરજો આ સંતોની વાત સ્વીકારજો તો બેડો પાર ને પાર મહારાજે અમને સગડીની વાત કરી હતી ટૂંકી એક સગડીની વાત કરીને વાત પૂરી કરું કે સગડી મેલવાની આપણે સતી મદાલસા થઈ ગયા મહાન સતી થઈ ગયા અને એમને એમના પતિ પાસે વરદાન માંગેલું કે હું જે કરું ને તમારા વશમાં પ્રશ્ન કરવાનો નહીં તો જે બાળકો થાય એમને એ બધાય એમને મૂકી દીધા પણ છેલ્લે આ તો પુરુષ જાતને જપ ના થાય પ્રશ્ન કર્યો એટલે કે પ્રશ્ન કર્યો છે હું અહીં રહ્યો નહીં પણ જે બાળક છેલ્લું તો તમને હાલતો જ છું અને એમાં એમને ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી લખીને માદળિયું બનાવ્યું અને માદળિયું બનાવી અને ના આપણે કોડે બાંધી દીધું કે જ્યારે તકલીફ પડે તારા ખરાબ ઘણા વધારે તકલીફ પડે તો આ માદળિયું ખોલજો આ માદળિયું ખોલવાનું નહીં આ રાજા જ્યારે ગાદીએ રાજા આયા અને સારું રાજ ચાલતું હતું અને એ સમયે એક હોમેનો રાજા સડાઈ કરી યુદ્ધ કરવા માટે એ રાજ પડાઈ લેવા માટે તો પહેલા તો નિયમો હતા જેમ તેમ કોઈ લડવા સમાચાર મોકલતા અને જે સિંહ હોય ને એ સિંહમાં એ પડાવ નોખતા અહીંયા તંબુ તોડીને પડાવ નોખે અને હોમે રાજાને સમાચાર મોકલે કે હું તમારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છું એટલે પેલો પછી એની તૈયારી કરે હવે હું સમાચાર આયા તો રાજાએ વિચાર કર્યો કે મારું આપણું સૈન્ય નાનું છે અને પેલું સૈન્ય ઘણું મોટું છે આપણું સૈન્ય ખુમાર થઈ જાય આપણે હારી જશું કેટલાય લોકો મરી જશે અને કેટલાય બાળકો ઘર વગર ન થાય કેટલી વિધવાઓ થાય અને હવે કરવું શું એટલે અમને પેલું માદળિયું યાદ આવ્યું એટલે માદળિયું ખોલી અને હોજે સુખ શાંતિથી હુઈ ગયા પ્રધાનમંત્રીની ચિંતા પેઠી કે હવે શું થશે આ હજી 8 વાગ્યા છે મહારાજ ઉઠતા નથી અમે રાજા લડાઈ કરવા તૈયાર થયો છે એટલે રાજાએ પ્રધાનને જગાડ્યા કે બાપુ આપણે ચિંતા છે આપણા માથે મોટું દુઃખ આવ્યું છે ને તકલીફ આવી છે મોટું વિઘન આવ્યું છે ને તમે ઉદાસો સુખ શાંતિ તમે જાગો અને કોઈક વ્યવસ્થા કરો કે કશું ચિંતા કરવાની નથી આપણા ગામમાં જેટલા ભક્તો હોય ને એ ભક્તને બધાને ભેળા કરો જેટલા ભક્તો હોય જેટલા ટીલાવાળા હોય જેટલા માળાવાળા હોય અને જેટલા હોય એટલા બધાને બોલાવો એટલે આ પોલીસ વાળાને બધાને બોલાવા મળ્યા એટલે કોઈ મંદિરમાં બેઠા હતા કોઈ આશ્રમમાં બેઠા હતા કોઈ ઘર બેઠા હતા અને બોલાઈને ભેળા કરવા માંડ્યા એટલે કે કોમ શું છે કે મને તો કોઈ ખબર નથી પોલીસ વાળા પણ કે આપણે હોમેનું રાજ્ય લડવા આવ્યું છે ને એટલે કદાચ આપણે પોલીસ થોડી છે આપણું સૈન્ય થોડું છે આપણે સૈનિકો થોડા છે એટલે ભક્તો એમ વાતો કરતા હોય કે જન્મ મરણ ના હોય અને મરવાનો ભય ભક્તનો હોતો નથી એટલે રાજાને કદાચ વિચાર આવ્યા કે ભક્તને બધાને લડવા મેળવા
તેમાં કે કદાચ ભેળા કરતા હોય ઘણાય ની ઢીલો ફેજી નો છે કે આ તો હરું પારા પેમથી રમ લઈ જતા તમે જોઈ જતા હતા અમાર તો જાવું નતું પણ આ તો હરું પારા કે હેડો ભજનમાં આ તો ખરાની ખરે ખબરું થાય ફૂટે તો ફટકિયા કહેવાય આવો ને જયસરાય આપણે પ્રેમ થકી મળીએ ખરા ખરીનો જ્યારે પરીક્ષા આવે અને પરીક્ષામાં જ્યારે પાસ થાય અમને સંઘાસાની વાત કરી કેવી પરીક્ષા કઠિન હતી એ પરીક્ષામાં પાસ થયા અને અત્યારે થોડા ઘણી તો આવે ના આવે એવું તો ભણે જ ને પરમાત્મા પરીક્ષા સદગુરુ મહારાજ પરીક્ષા લે અને આ પરીક્ષામાં ઘણા ખરા તો લીટર ફેજી નો છે અને જે ખરા હતા એ રાજ દરબારમાં જ્યાં એટલે પેલા મંત્રી નહીં આમ શું પ્રધાનમંત્રી કે રાજાને નક્કી ખશું કેમ કે લડવાની જગ્યાએ ભક્તન ભેળા કરે છે હવે આ બધાને ભેળા કર્યા ને બધાને કીધું કે આપણે હવારે મૂકો એમ કરવાનું છે ઢોલ મંગાવો નગારા મંગાવો બગીઓ મંગાવો અને આટલા હાર મંગાવો આ બધું હાર ને બીજું બધું ભેળું કરી અને વાતે કાતે કે આપણે પર જે લડાઈ કરવાની છે ને એ જવાનું છે આ બધા કે અહીંયા લડાઈ કરે બંદૂકો હોય તલવારો હોય આ ભાલા હોય તાલ્યો હોય અને હાર શું કામ આવશે કે તમે ચિંતા ના કરો તો બધું સારું થાય એટલે બધા વાતે ગાતે છે એટલે પેલાને અવાજો અભળ્યા ને એટલે કે તમે તૈયાર થઈ જાઓ આવે રેલા લડવા એટલે જે બુદ્ધિશાળી હતા કે અભળો આ દદુંબીઓ નહીં વાગતી આ કોક વાજિંત્ર બીજા વાગે છે પેલા તપાસ કર્યું કે આ તો કોઈ હથિયાર વગર ના ફૂલ હાર લીધેલો છે અને જે રાજા છે રાજાના માથે સગડી છે હળગતી અને એ સગડી ઉપાડી અને બધા આવે ને આ નજીક આયા એટલે પેલા કે આપણે હથિયાર મૂકી દો આપણે એ રીતે જ આવવું પડે એ હોમેજા રાજાએ ગોઠવણી કરેલી હતી કે મંત્રીનું મંત્રીને પૂજન કરવાનું સેનાપતિનું સેનાપતિને પૂજન કરવાનું સૈનિકોને પૂજન કરવાનું એમ બધાને ગોઠવાઈ અને બધાને તિલક કરીને હાર પહેરાવા અને રાજા માથે સગડી એટલે પેલા રાજાએ સગડી હાર પેલા ઉપડાવવાની કીધું પેલો કે ઉભા રહો આ સગડી શું કામ લઈને આયા તમે આ મન કોઈ સમજાતું નથી કે આ રાજ છે ને રાજ એ હળગતી સગડી છે એટલે હું અમે કંટાળ્યો છું એનાથી એટલે તમને હાલવા આવ્યો છો તમે ઉપાડીને ફરો પેલો કે તારા હારે હાલવા આવ્યા તો હું તો લડી લેવા આવ્યો અરે હમણાં પૂજા કરીને હાલવા આવ્યો છે અને હું લડી લેવા આવ્યો છું એ મને સમજાઈ ગયું કે ખરેખર સગડી ઉપાડવા જેવી નથી મારા તારાના જે દાવા છે એ દાવા છોડવાની વાત કરી છે મારો આ દાવો આ શરીર પણ મારું તમે ગમે એટલું ઓન કરશો તો તમારું થવાનું નથી પણ આ સાધન ઉત્તમ છે દેવોને પણ દુર્લભ આ મનુષ્ય જન્મ છે દેવો પણ પ્રાર્થના કરે છે કે એક વખત અમને મનુષ્યનો અવતાર આલો તો અમે પ્રભુનું ભજન કરી શકીએ એટલે કિંમતી સાધન તમને કર્મ કરવાની છૂટી જે કરવું હોય તમે આ સાધનથી કરી શકો એટલા માટે આ સાધન કિંમતી છે એટલે મારા તારાના દાવા છોડી અને પ્રભુ ભજન કરશો તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય અને વૈકુંઠ પણ જો સંત હોય અહીંયા વૈકુંઠ હોય જો સંત હોય અહીંયા વૈકુંઠ હોય સંત હોય અહીંયા સ્વર્ગ હોય સંત હોય અહીંયા બધું સુખ હોય સુખ કયું ના જાય સત્સંગનું તો એ તો વૈકુંઠ થી વધતું જાય સુખ કયું ના જાય સત્સંગનું સુખ કે બ્રહ્માના લોકથી અધિક છે એ બ્રહ્માના લોકથી પણ અધિક છે એ સંતનો સંગ થાય તો એ સુખ મળે છે રાજા બધા ભેળા થઈ અઠવાડિયું સત્સંગ કર્યો અને કે તમે તમારું અભાળો અને હું મારું અભાળું આપણે નોકર થઈ અને આપણે અભાળવાનું છે એમ આ જે મળ્યું છે એ ચાકર થઈને આપણે અભાળવાનું છે અને આટલું કહી મારી વાણીને વિરામ આપું બધા આ પરિવાર આ બધા તમામ ગ્રામજનોને એક વખત ફરી તાળીઓથી વધાવો સદગુરુ મહારાજની જય. વાહ.